હે વાગે ભડાકા ભારી ભજનમાં વાગે ભડાકા ભારી રે હો જી હે બાર બીજના દણીને સમરું નકલંગ ને જા તારી રે હો જી વાગે ભડાકા ભારી ભજનમાં વાગે ભડાકા ભારી રે હો જી એ દાદા ભજનમાં ભડાકા નથી વાગતા. તમે આમ બહાર તો જોવો કેવા ભડાકા વાગે છે. કાયમ આવીને અહીંયા મારા ભજનની પથારી ફેરવી નાખે એ સીના ભડાકા વાગે કે આવે. એ દાદા યુદ્ધ થયું યુદ્ધ. ઇઝરાયલ અને અમેરિકા વાળા હામાં ભડાકા નાખે. એ અહીંયા ભડાકા વાગે એમાં આપણે શું? અહીંયા કોઈ દી એકાઈ ભડાકો પીડ્યો? એ દાદા તમે હમાસા જોવો હો હમાસા. એક ક્યારેક હમાસા જોતા જાવ. અત્યારે ડીઝલ ને પેટ્રોલ આપણને ક્યાંય મળશે નહીં. પછી આપણે શું કરશું? બટા તો તારે મોટરસાયકલ પીડ્યું હળી જાય છે ને. દાદા મારે ક્યાં મોટરસાયકલ છે? એ આ તો સાની માની નો ધંધો કરીને બીજાની ઉપાય શું કરે? તો દાદા હવારમાં હમાસા જોયા ને એટલે મેં તમને કીધું. હા કહી દીધું. હવે સાની માની નો સા બનાય જા. આવીને મારો બેટો કાંઈક નો કાંઈક હમાસર એવા માથા જ લઈને આવે. આ ક્યાં સોવેટ ગામમાં કરતો હોય શી ખબર? અને અહીંયા તો આવે બપોર છેડે. મારા દીકરા મારા હાસુ કીધું ને તો ભર પીડ્યું. દેશ દુનિયામાં શું હાલી રહ્યું એને કાંઈ ખબર છે? ક્યારેક જો કોક આપણા ઉપર પરમાણુ બોમ્બ નાખી દીશે ને તો જાય છે તંબુરો લઈને જંતર વગાડતો. હવે હટ શાહ બનાવે તો સારું. અને આ ગધેડાને નો ખબર હોય કે આ એનો દાદો કેટલો તૈયાર છે. કુટી લીધું ચાર્જિંગ વાળું કુટી. ભલે ને કદાચ પેટ્રોલ કે ડીઝલ કાંઈ મળે જ નહીં તો મારે કુટી કાંઈ બંધ નથી રહેવાનું. આ લાઈટ તો આવવાની જ છે. મારા બેટાની આ કંકોત્રી તો આવી ગઈ છે તો લગ્નમાં જવાનું છે પણ શું કરું? મોટરસાયકલ તો આ પડ્યું પણ એમાં પેટ્રોલ નથી. આ યુદ્ધ વાળા યુદ્ધ બંધ નથી કરતા ન કરે પેટ્રોલ મળવા મને. લાય ગામમાં આવ્યો જાઉં અને કોક પાસેથી અડધો લીટર પેટ્રોલ માંગતો હું અને હે ને પછી મોટરસાયકલમાં નાખીને લગ્નમાં આવ્યો જાઉં. એટલે હાજે ગામમાં વાતું કરતા બોલો મારો ભાઈબંધ કાંઈ રહ્યો નહીં કે દવાખાનેથી વિયો છે ને રજા દઈ દીધી છે તો લાઈન આજ નવરો છો ને તો એની ખબર કાઢી આવું નથી. એને એમ થાય છે કે આ ડોહલી રહ્યો ને મારો ભાઈબંધ હતો તો ખબર કાઢવા ન આવ્યો. પણ મારી હાલીને કેમ જવું? આમાં કેમ જવું? તો કાંઈ વાહન તો જોઈ ને. હા લાય મારા ભાઈને કીધે આવેલો જાવ અને એનું કુટી અમથી નવરું પીડ્યું છે લઈ અને ખબર કાઢી આવું. મારા બેટા ગામમાં ઓલા લીવર મરે લીવર કાંકરા ઉખાડતા હતા. કાંકરા કાં દીકરીઓ માર્યો? હવે ઉખાડો ને કાંકરા. પેટ્રોલ જડે તો ઉખાડો ને નકર શું ઉખાડો? આપણે તો ચાર્જિંગ વાળું છે જામો છે જામો. મારા દીકરા મારા નવા નવીન કૂટી લીધું છે તે હક પડતું. આખો દીમાં ત્રણ ખેલતો કૂટીને ગાભો મારે. ઓલા ગામના બિચારાને અત્યારે છે પેટ્રોલ જળતું નથી ને યુદ્ધ હાલે એટલે ગામના ને ટોસા માર્યા રાખે. આને ક્યાં કઈ કામ ધંધો છે? આખો દી તંબુરો લઈને બે અને કૂટીને ગાભા માર્યા રાખે. એ હરિરામ આય હમણે કી છે કૂટીને ગાભો માર. શું કરવું? બોલો બોલો શું હાલે? આ ગાભો મારી દે હારો. હવે આમાં મોટું કરીમાં અત્યારે પેટ્રોલ જડતું નથી તો તને ખબર છે ને આજ ઓરિજિનલ વાહન છે. હા કેતો તો હાથ પડે છે ને નક્કી કૂટીને ગાભો મરે છે. મરાયો મારી પાસે ગાભો ટુંગ ટુંગ કરશે આખો દી. હમણે ટીંગ ટીંગ ભજનનો રાગ તો એ કઈ આવડતો નથી અને ભજન ખાવા શીખ્યો છે. બે આ તારમાં શું ભજન ઉપાડ્યા? આ તંબુરો મેળમાં કરતો હતો તો ભજન મેં કીધું ગાય નાખે. પણ બોલ ને તું શું કામે આવ્યો? તારું પેલા પણ ભજનમાં હાલી ગયું હાલી ગયું. કલાકાર જેવો છો ભલામણ હાલી જ જાય ને. પેલા મને એવું લાગે આટલા બધા લગભગ ક્યાંક પ્રોગ્રામ આવતા છે કે બીજો કલાકાર જ નહીં હોય ને કોઈ.
કોઈને ન બોલાવે. આપણા ભજન એકદમ સાંભળી જાય ને હા. તો આડોશી પાડોશી માયકમાં કદાચ બીજા ગાય સંભળાણું ને તો એ અહીંયા ઠેઠ બોલાવા આવે. પેલા બાપને તારો એક ધંધો છે, કાંઈ ધંધો છે, તારે તો આ ધંધામાં ભલામણા તારા માં નહીં એવડા. ભૂરા દાદા આવી આવો, ભૂરા ભગત આઈન કરવી આવો, ટેડ ઉપર વી આવો, ટેડ ઉપર. એમ વાત અને પાછા ઉપર જતા તો પૈસા દેવાના ને. એ તો દેવા જ પડે ને. જો બીજો આવ્યો ફોલ હમણાં મારા દાદા 2 પંપ મારશે અને ફોલ આવીને ગમે કામ છે ને ઈ લઈને વિયો જશે. એ મસ્કા મારીમાં શું કામે આવ્યો ઈ કે. પેલા ઈ વાત સાચી લે, ઈ તે મુદ્દાની વાત કરી. હા, એ. મારે ભાઈ મોડું થાતું હોય ને. હા. ઓલા કાનિયા ને દવાખાને ઘીરે લઈ આયા છે. હા હા તે લઈ આયા ઈ કે. તે મારે રહ્યો ને એને ખબર કાઢવા જાવ તો મને એમ થયું કે માર ભાઈ કુટી લેતો જાય તો મેં પાછો વિયો. બેઠો થા કા પણ આ નીકળ તું. પણ કા કુટી માગવા આવવાનું જ નહીં. ઈ મારા હાટુ મેં લીધી છે અને હું જ હાકીશ. પણ ભલે એમાં નો ભલે મને એમાં 7 તારીખે પેટ્રોલ ભરે છે. આ ઈ સાર્સિંગ છે, સાર્સિંગ વાળું ભીલા લઈ લેવાય. અને ઈ આમ જો સેટું નથી, આ ઢોકળું જ છે. 1 કિલોમીટર થાય હતા પણ કેટલું થાય? 1 કિલોમીટર. આ તો હાલી જ જવાય. હા, ઠીક હે. મારા બેટા બોલો કુટી માગવા આવ્યો. ખાવું હોય તો ખાઈ જવાનું ઘીરે, પણ કુટીની વાત નહીં. મારો દીકરો મારો કેટલો શીકણો છે, કેટલો એનો હગ્ગો માસ્યો ભાઈ છે ને તો કૂટી ન દીધું. આમાં થોડું એનું બાપ પેટ્રોલ બળે. મારે જોતું હોય તો આ મને આપે. મને જ નથી લાગતું કે આ મને આપે. મારું બેટો રૂડિયાને ઘીરે ગયો તો રૂડિયો કે આ મૂકી મોટરસાઇકલ પડ્યું જોતું એટલે લઈ જાઓ. એમાંય પેટ્રોલ નતું. હવે આ પેટ્રોલ વિનાનું તો મારા ગામત્રે નહીં જવાય. આ મારો ભાઈ છે એક મારો દુશ્મન છે, એ મને નથી ખબર પડતી. એને ક્યાં મોટરસાઇકલમાં પેટ્રોલ ભરતું હતું. મને જો દીધું હોત તો કુટી હું ખબર ન કાઢી આવે. પણ જો ને અલ્સો સીઝન આવે ને એટલી જ વાત છે. મારે જો ને એકાદું મોટરસાઇકલ તો લેવું જ છે. લે મૂકી આવે છે, મૂકી ભાઈ માગબત મોટરસાઇકલ. આ મૂકી બોલ ને. ક્યાં કંકુતરી લઈને ફરો છો? એ ગાયમ જાવું છે, મોટરસાઇકલ ગોતું છું. મોટરસાઇકલ ગોતો હો? તે તમારું મોટરસાઇકલ ક્યાં ગયું? એ મારું મોટરસાઇકલ તો ઈ ઘીરે પડ્યું, પણ આ યુદ્ધ નથી હાલતું કે પેટ્રોલ જ નથી મળતું. મૂકી ચાય પેટ્રોલ હાવ નથી જડતું? ચાય નથી મળતું. હા હા હા, તો મજા આ યુદ્ધ વાળાએ પરે કરી. આ મૂકી પેટ્રોલ નહીં જડે તો આ માણા ગામતરા કેમ કરશે? કેમ કરશે? શું હાલીને કરશે? એ વાતે સાચી. જાવું તો પડશે. તમારા કયા ગામ જવાનું હતું? ક્યાંની કંકુતરી છે? મારે આગું નથી જવાનું હોય, હતા પર જ જવાનું હતું. મૂકી હતા પર તો મારે આવવાનું છે. હે? હા, અને હું કહું એમ કરો ને તો મોટરસાયકલ આવે એવું છે. કેમ? અહીંયા લોકો ઈ વાત સાચી તારી. હે હા, એની પાસે જો વગર પેટ્રોલનું મોટરસાયકલ છે. આપણે જાવી એટલે આપણે જો ને આ કરીએ એટલે એ પછી ક્યાં જવાનો? દેવાનો જ છે. હારું હારું હાલ તો મારે ગામતરું થઈ જાય, કામ થઈ જાય તો હાલો હાલ્યા જાય એના ઘીરે જ. હા. લે હરિરામ, એ હવે સિરાવાનું થયું કે ન થયું? દાદા આ રોટલા થઈ ગયા હે. આ તો શાક મારે બનાવવાનું હે. ના ના બનાવું હું. આ તો બનાવીને આઈથી જ શું ગુડાણો? તમે હાથ પડ્યો એટલે કેવા આવ્યો તો. શું કરું બોલો આનું મારે? ઘરમાં જ આપણે બહાર ન નીકળીને તો કીશ તું ઘરમાં ને ઘરમાં શું કરે? અને ઠેઠ કહેવા જાય ને તો ખારો થાય. કંટાળી જવા નથી નું હવે. 11 વાગે તો શિરામણ નથી થયું અને ગામમાંથી અલગ મલક ના સમાચાર લઈને આવે અહીંયા. શું કરવું આ છોકરાનું મારે હવે? જો મૂકી હવે મારા ભાઈ અહીંયા ઘર આવી ગયું બરોબર, અને હું ને બહારના પાસે પડી જાઉં ને એટલે પછી તમારે જો ને ઘડી ખારા થઈ ગયો ન કરી કૂટી નહીં દે હો ને. હા હા સરખી રીતે પડજે. ઓહો એ રાખના રમકડા મર રામે રમતા જો. શું થયું ડોલી?
એ ભગતના દીકરા અહીંયા જોવે જ છું અહીંયા મર નકા તારો બાપ મરી જશે મરી જાય છે હું થયું આને એ હું થયું આને એ હું છું પડી ગયો અને ગાયો ગા કૂટી કાઢ અને દવાખાને લઈ જવો પડશે નકર મરી જશે પણ થયું શું એ પેટમાં દુખે પેટમાં દુખે હા એ તો આ દવાખાને નહીં પોગે આને ખાયો ખા ઘીરે લઈ લ્યો અંદર લઈ લ્યો હાલો અંદર લઈ દવાખાને એ દવાખાને નથી જાવું આમ અંદર મર એ મૂંગો મરને હું રવાય હું એ હોરાવાનો દીકરો ક્યાં ગયો છો હમણાં ટાઈમ વિયો જશે અને આય વિયો જશે ભગતના દીકરા અને દવાખાના ફેરો કરી એ મુછે ઉપાધિ કરો માં આને નહીં જવા દઉં આને નહીં જવા દઉં એ આમ જોવો આ નાનો હતો ને ત્યારે આને બહુ ગોટો સરતો તો અને મારા માસી થોડા ધોઈ મારી પાસે જ આવતા હતા અને હું હબ દઈ નાનો ગોટો ઉતારી દેતો હતો એ ગધાડા નાના હોય ને ત્યારે સડતું લોહી હોય અત્યારે નો સહન કરી શકે તું જા ગાયો ગા કૂટી બૂટી લેતો આય એ કુટી નહીં તમે ખડી ગયો હમણાં હામો કરી દો ઉજા એ તો યાર તો ઘરમાં ગયો હરીરામ આલે એ આને ઓગારી નાખ ગાયો કા મારા ભાઈને ગોટો સડ્યો છે પણ મારે રાંધવાનું છે એ રાંધવાનું ઘડીક તારું પડ્યું રાય એને ગોટો મટાડવો જોઈએ છે ગાયો કા ને વાટી અને ઓગારીને રાખ્યું હું હમણાં લઈ જાઉં આય દુખે આય ગોટો છીડો મૂકી દવાખાને લઈ જાવ કયો એ હા તો રે એ આમ જો તારા હાટુ વાટે જ છે ગેંગડા એ ભલા ખર્ચો થાય હું દઈ દઈશ તું મૂકીને કૂટી દે એ ખર્ચાની ઉપાધિ કરીમાં તો તારે ગોટો હમણે મટી જાય મૂકી ઉતાવળ રાખો ઉતાવળ એ પણ ઓલો રાંધતો તો ને એને પીડ્યું મૂકી અને મેં વાટવા દીધા છે હમણે ઓગારીને આવી જાય આ દુઃખ પછી સહન નો થાય ના આવે એ હરિરામ ઉતાવળ રાખ મરજે એ તું ધોઈ લેતો આય ગાયો ગાજે હોય લેતો અરે રે તારા જેવો ઢોંગીલો માણસ મેં આજ સુધી ક્યાંય જોયો નથી બોલોમાં મૂકી આપણે જો ને મટવા નથી દેવાનું એમ કરીને કૂટી જ લેવાનું છે ચાલે. એ તૈયાર કર્યું કે નહીં આટલું લેતા જાઉં બીજું હું બનાવું છું હા એ આનું મોઢું ચાલો હાથ ચાલો અંદર જા અંદર એ તમારા દવાને આવા ગેંગડા પાયે નહીં મટે આને દવાખાને લઈ જવો જ પડશે એ રહ્યો હમણે મટી જાય આ થોડુંક અંદર ઉતરે ને એટલે હમણાં ગોટો બેહી જાય ડોલી હરકું આવ્યું કાઈ એ રેવા જો હવે નો પાતા આ ઓક્ષે ઉડાય આ એમ તો કરે એ ગોટો થઈ બેઠો બેહે આમ તો ઉલટી થઈ જાય તો સારું કે હા એ હારું થઈ ગયું હે હારું થઈ ગયું હર કોઈ નગરે જે વાટે હે હે બોલો વાટે હરીરામ લઈ આવું થોડું કહી જાય હે રેડી થઈ જાય ભલે એમ કરે તમ તાર થોડું ગજ્યા પાવું પડશે રે લેતો હે દવાખાને જવું છે ના મટી ગયું મટી ગયો લ્યો બોલો બસ ને આટલી જ વારમાં મટી ગયું તો પછી એ હરીરામ એ હવે તું વાટતો નહીં મટી ગયું હર કોઈ ગયો હા તો હવે તમ તાર જાઓ બાપા જાઓ મૂકી હવે રેડી થઈ ગયો વગર દવાખાને પૈસા નો થયા પાછો ગોટો સડત આવી ગયો તમ તાર હો બાકી દેશી દવા હારી રાખો તમે હા બોલો મારા દીકરા ગેંગડા કેવું કામ કરે ઓલો રહી ન તો એક તો મારો ભાઈ અહીંયા બાણે પડી ગયો અને થોડા ગેંગડા પાયા તમે જો હમું આવી ગયું
ડોલી તારો ડવો આવો આઈડિયો ન દેવાય પેટમાં દુખવાના ઢોંગ કર્યા તમારા દીકરા ગેંગડા પાયા કાંઈક આઈડિયો તો હારો રખાય ને પણ ભૂકી મને ખબર હતી આવું કરશી ગેંગડા પાછી બાજુ કડવું કડવું પર વાત જ જવા મારો દીકરો યાદ નીકળ્યો મજા કુટી નો દીધું હવે હાલ આપણે હાલીને ગામતરું કરીએ બે હવે ગામત્રી ન થાવું આ આર્યું ને મને કડવું જ એટલું લાગે છે અંદરથી બધું બહાર નીકળે પછી જ બેર પડશે